સુરતના અડાજણમાં ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરત શહેરના અડાજણમાં ત્રિરંગા યાત્રા યોજાઈ છે। મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પુણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। આ ત્રિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતીય સેનાનું મનોબળ વધાર્યું હતું। આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે। ભારતભરની અંદર આજે અમારા અડાજણ વિસ્તારમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદી સરકારની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે, જે આતંકવાદ સામે માનવતાવાદનો પ્રગટ સંકલ્પ છે, એ માટે તેઓ રાત દિવસ એક કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। જે પહેલગામની ઘટના ઘટી અને એ ઘટના બાદ તાબડતોબ આતંકવાદીઓનો આખા દેશને નાબૂદ કર્યા। 100થી વધુ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવીને એમણે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે। એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય જે છે, એરફોર્સ છે, નેવી છે, બીએસએફ છે, આપણું આર્મી છે અને આપણી ઇન્ડિયન એરફોર્સ છે, આ બધા લોકો જે પોતાનું શૌર્ય પરાક્રમ સાહસ બતાવ્યું છે, તો નાગરિકો પણ આ સાહસને બિરદાવે, નાગરિકો પણ એને સેલ્યુટ કરે। નાગરિકો આજે આખા ભારતના સૈનિકોની સાથે ઊભા છે એ પ્રતિનિધિ કરાવવા માટે અડાજણ વિસ્તારમાંથી આજે તિરંગા યાત્રા આપણે કાઢી રહ્યા છીએ।